દરેક શહેરનું પોતાના પર એક ઋણ હોય છે અને તમારે એ ઋણ ઉતારવું પડે છે. મારા પર સુરત શહેરનું ઋણ છે અને એ ઋણ ઉતારવા માટે મેં નવશક્તિમાં આજે એક એવી સ્ત્રીને સ્થાન આપ્યું છે કે જે સુરત શહેરની સ્થાન ગણાય છે, જેનું નામ છે સંગીતા ચોકસી. સંગીતા ચોકસી એવા સમયે ફેશન ડિઝાઇનર હતા જ્યારે સુરતમાં ફેશન ડિઝાઇનરનું નામો નિશાન પણ નહોતું, અને સમયની કસોટી પાર કરીને તે સુરતના જાણીતા ફેશન ડિઝાઇનર બન્યા છે. મૂળે વલસાડના નિવાસી એવા સંગીતાજી ક્રિશ્ચિયન પરિવારની 4 દીકરીઓમાં સૌથી મોટા દીકરી છે. તેમના લગ્ન અહીં સુરતના વૈષ્ણવ પરિવારમાં થયા ત્યારબાદ તેઓ સવાયા સુરતી થઈને રહ્યા છે. તેમણે માસ્ટર્સ ઇન સાયન્સ કર્યું છે અને તે પણ લગ્ન બાદ. પારિવારિક જવાબદારીઓમાંથી સમય ના મળતા તેમણે તે સમયે આખા રૂમની દિવાલો અને કબાટો પર પોતાના અભ્યાસની ચબરખીઓ લગાવી હતી કે જેથી ઓછા સમયમાં વધુ અભ્યાસ કરી શકાય. આ એ જમાનાની વાત છે કે જ્યારે વાઇવા અને પ્રોજેક્ટ માટે માત્ર ને માત્ર પુસ્તકો જ સહારો હતા. ગૂગલ નહોતું અને ત્યારે વારંવાર એક પરિણીતા તરીકેની જવાબદારીઓ સાથે લાઇબ્રેરી જવું પણ શક્ય નહોતું. અને એ સમયે સંગીતાજીએ પીએચડી કરવાનું બીડું ઝડપ્યું. તેમની ઈચ્છા હતી કે તેમના પિયરની સરનેમ ડૉક્ટર સંગીતા ડૉક્ટર બને તેઓ, પરંતુ તે સપનું અધૂરું જ રહી ગયું. સંગીતાજીએ પોતાના શોખ અને જરૂરિયાતોને કારણે હાથે ભરેલી સાડીઓ અને સિવિલર ડ્રેસના ઓર્ડર લેવાના શરૂ કર્યા. તેમની સ્ટાઇલ અને ડિઝાઇન લોકોને ખૂબ પસંદ આવવા લાગ્યા અને તેમણે એક્ઝિબિશન્સમાં ભાગ લેવાનું શરૂ કર્યું અને ત્યારબાદ તેમણે પાછા વળીને નથી જોયું. તેઓએ આ ફેશન ડિઝાઇનિંગ કોઈ પણ ફોર્મલ એજ્યુકેશન વગર પોતાની ધગસ અને મહેનતથી શીખ્યા છે. અને તેઓએ એવું વિચાર્યું કે જેમ સાયન્સમાં ફોર્મ્યુલા હોય છે તેમ આ પ્રોડક્ટ અને ડિઝાઇનિંગની પણ પોતાની ફોર્મ્યુલા હશે. એટલે પોતાની ડિઝાઇનિંગ ફિલ્ડના ખેરખા, પરંતુ આ બિઝનેસની જે ટ્રિક્સ હોય છે તે પોતે ટ્રાયલ અને એરરથી શીખ્યા છે. તેઓ પોતાના બિઝનેસ અને ડિઝાઇનિંગમાંથી જે 4 લેસન શીખ્યા છે તે છે: પહેલું, પોતાની ક્ષમતાઓને જાણો. બીજું, કોઈના પર આધારિત ના રહો. ત્રીજું, પોતાના કામ માટે યોગ્ય અભ્યાસ કરો. અને ચોથું, એ અભ્યાસ કોઈ બીજા માટે નહીં પરંતુ પોતાના ઇમ્પ્રુવમેન્ટ માટે કરો. આઉટસ્ટેન્ડિંગ વુમન ઓફ ધ યરનો ખિતાબ જીતી ચૂકેલા સંગીતાજી એવું માને છે કે ક્રિટિક્સ પાસેથી ઘણું બધું શીખી શકાય છે. તેમની કમેન્ટ્સને નેગેટિવ લેવાને બદલે તેમાંથી તમે ઇમ્પ્રુવમેન્ટના રસ્તા શોધી શકો છો. અને કદાચ સંગીતાજીની સક્સેસનો આ જ રાઝ છે.